અંશ એટલે શું અને છેદ એટલે શું? તો કોઈ પણ વસ્તુનો આપણે ભાગ કરીશું, પહેલા તો અંશ અને છેદ એટલે કેવી રીતે? તો અહીંયા જો 5/9 લખ્યું છે મેં, તો આ 5ને આપણે શું કહીશું? તો 5 છે એ શું થશે? અંશ થશે, અને 9 છે એ શું થશે? છેદ થશે. બરાબર. હવે 9 છેદ તો કીધું, પણ છેદ એટલે શું? તો કે આ છેદ એટલે આ કુલ ભાગ છે. શું છે? કોઈ પણ વસ્તુનો આપણે ભાગ કરીએ તો આ કુલ કેટલા ભાગ કરેલા છે? આ કુલ ભાગને આપણે છેદ કહીશું. અને તેમાંથી કેટલા ભાગ લીધા છે? આપણે 9માંથી 5 ભાગ લીધા છે એવું કહી શકીએ. તો આ ભાગ લીધેલા છે અથવા તો લીધા છે એવું કહી શકીએ. બરાબર. તો આવી રીતે અંશ અને છેદ આવી શકે છે. બરાબર. હવે આપણે શીખવાનું છે પહેલું શું છે? તો કે સમછેદી અપૂર્ણાંક. શું છે? સમછેદી અપૂર્ણાંક. તો એમાં શું શીખીશું આપણે? તો જે અપૂર્ણાંકના છેદ કેવા હોય? છેદ સમાન અથવા તો સરખા હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહે. તો આટલું તમારે યાદ રાખવાનું. શું? તો કે જેના છેદ સરખા હોય તેવા તમામ અપૂર્ણાંકને આપણે સમછેદી અપૂર્ણાંક કહીશું. જેમ કે ઉદાહરણ અહીંયા લખું છું, 3/5, 2/5, 4/5, 1/5. તો આ બધા અપૂર્ણાંકના જો છેદમાં કેટલા છે? અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે. તો આવા તમામ અપૂર્ણાંક કે જેના છેદ સમાન છે એવા અપૂર્ણાંકને આપણે સમછેદી અપૂર્ણાંક કહીશું. બરાબર.